ભાલા ફેંક ચેમ્પિયન નીરજ ચોપરાએ 2025ના દોહા ડાયમંડ લીગમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી। નીરજ ચોપરાએ પોતાના ત્રીજા પ્રયાસમાં 90.23 મીટરનું ભાલા ફેંકી છે, જે તેમના માટે વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન છે અને ભારત માટે નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે। આ સાથે નીરજ ચોપરા 90 મીટર ક્લબમાં સામેલ થનાર પ્રથમ ભારતીય અને વિશ્વના 25મા ભાલા ફેંક ખેલાડી બન્યા છે। આ પ્રદર્શન છતાં નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગમાં બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો, કારણ કે જર્મન ખેલાડી જુલિયન વેબરે અંતિમ પ્રયાસમાં 91.06 મીટરનું ભાલા ફેંકી પ્રથમ સ્થાન મેળવ્યું। ચોપરાએ પોતાની શ્રેણી 88.44 મીટરથી શરૂ કરી, ત્યારબાદ ફાઉલ 90.23 મીટર, 80.56 મીટર અને વધુ 2 ફાઉલ સાથે પૂર્ણ કરી। આ સિદ્ધિ પછી નીરજ ચોપરાએ જણાવ્યું કે તેઓ 90 મીટરથી વધુ ભાલા ફેંકી શકે છે અને આ માત્ર શરૂઆત છે। તેમણે જણાવ્યું કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને આગામી સ્પર્ધાઓમાં વધુ સારું પ્રદર્શન કરવાની તૈયારીમાં છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નીરજ ચોપરાને તેમના આ ઐતિહાસિક પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે। તેમણે કહ્યું કે આ સિદ્ધિ તેમની અવિરત મહેનત, શિસ્ત અને ઉત્સાહનું પરિણામ છે અને સમગ્ર ભારત તેમના પર ગૌરવ અનુભવે છે।